નમસ્કાર મિત્રો, શું આપ ડિપ્લોમા ફાઇનલ યરમાં અભ્યાસ કરી રહ્યા છો અને આવનાર ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટને લઈને શું આપ મૂંઝવણમાં છો? શું તમને લાગે છે કે સિલેબસ પ્રમાણે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ વગેરે વિષયો પર આપનો ટચ ઓછો થઈ ગયો છે? ફાઇનલ યરમાં રેગ્યુલર સ્ટડીની સાથે ડીડી સેટ એક્ઝામની તૈયારી કેવી રીતે કરવી, શું એ પ્રશ્ન તમને હેરાન કરી રહ્યો છે? તો મિત્રો, ઘણા બધા સ્ટુડન્ટ્સ આ જ મૂંઝવણમાં છે. તેથી જ આપણે આજના આ વિડીયોમાં ડીડી સેટ 2025ની સચોટ રીતે અને સ્ટ્રેટેજી સાથે તૈયારી કેવી રીતે કરવી, જેથી આપણે આપણી મનગમતી કોલેજ અને મનગમતી બ્રાન્ચમાં એડમિશન લઈ શકીએ, એની ચર્ચા કરીશું. જુઓ મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણે કોઈ પણ એક્ઝામ આપવાના હોઈએ તો સૌથી પહેલા આપણે એના સિલેબસ વિશે વિચારવું જોઈએ. હવે આપણને ખબર છે કે ડીડી સેટનો સિલેબસ લિમિટેડ છે, તેથી ડીડી સેટની તૈયારી આપણે સારી રીતે અને સચોટ રીતે કરી શકીએ છીએ. હવે જો તમે ડીડી સેટ એક્ઝામની તૈયારી આપવાના હોય તો આ વિડીયો તમારા માટે ખાસ અગત્યનો છે. સૌથી પહેલા આપણે જે ડીડી સેટ એક્ઝામ છે એની તૈયારીને આપણે 4 ભાગમાં વહેંચીએ. પહેલું થિયરી, બીજું પ્રેક્ટિસ એટલે કે જે એમસીક્યુઝ હોય એની પ્રેક્ટિસ, ત્રીજું મોક ટેસ્ટ અને ચોથું અને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ધેટ ઇઝ પરફોર્મન્સ એનાલિસિસ. સો હવે આપણે આ ચારેય ભાગને ડિટેલમાં સમજીએ. તો પહેલા ભાગમાં સૌથી પહેલા આપણે સિલેબસમાં આવતા દરેક ચેપ્ટર અને ટોપિકને લગતી થિયરી ધ્યાનથી જોઈ લેવી જોઈએ. અહીં આપણે યાદ રાખવાનું છે કે જે આપણે થિયરી વાંચીએ એને એકદમ યાદ રાખવાનું કે સમજવાની ડિટેલમાં જરૂર નથી. ધ્યાન રાખજો, આપણે એક્ઝામમાં એમસીક્યુ સોલ્વ કરવાના છે, કોઈ થિયરી લખવાની નથી કે કોઈ ઇક્વેશન ડિરાઈવ કરવાના નથી. સો થિયરી વાંચતી વખતે એ યાદ રહે એનું સ્ટ્રેસ લેવાની જરા પણ જરૂર નથી. અત્યારે આપણે આ તૈયારીના પહેલા ભાગમાં છીએ. જ્યારે તમે છેલ્લા ભાગમાં જશો ત્યારે આ સ્ટ્રેટેજી તમને સમજમાં આવશે. બીજા ભાગમાં આપણે સબ્જેક્ટ વાઇઝ દરેકે દરેક ચેપ્ટર અને ટોપિકને લગતા સોલ્વ કરેલ એમસીક્યુઝની પ્રેક્ટિસ કરવાની છે. આમાં તમારે એક એમસીક્યુ સિલેક્ટ કરવાનો છે અને એના રિલેટેડ કોઈ એક વિકલ્પ આપણે પસંદ કરવાનો છે. હવે આપે સિલેક્ટ કરેલ વિકલ્પને તમારે સાચા વિકલ્પ સાથે મેચ કરવાનો છે. જો આપે સિલેક્ટ કરેલ વિકલ્પ ખોટો હોય તો સાચો વિકલ્પ શું છે એનું સોલ્યુશન સમજવાનું છે કે કઈ રીતે સોલ્વ થયો છે અને ત્યારબાદ તમારે આગળ વધવાનું છે. અને આવી રીતે આપણે જે સોલ્વ કરેલ એમસીક્યુઝ છે એની પ્રેક્ટિસ કરવાની છે. હવે તમને પ્રશ્ન થશે કે કેટલા એમસીક્યુઝની પ્રેક્ટિસ કરવાની? તો મિત્રો પ્લીઝ ધ્યાનથી સાંભળજો કે જ્યાં સુધી ચેપ્ટર વાઇઝ કે ટોપિક વાઇઝ નવા કન્સેપ્ટ વાળા એમસીક્યુ મળતા રહે ત્યાં સુધી આપણે એમસીક્યુઝની પ્રેક્ટિસ કરવાની છે. જ્યારે તમને લાગે કે સબ્જેક્ટ વાઇઝ દરેક ચેપ્ટર અને ટોપિકને લગતા એમસીક્યુઝ મળવાના ઓછા થઈ ગયા છે, ત્યારબાદ જ આપણે આ તૈયારીના આગળના ભાગમાં વધવાનું છે. ત્રીજા ભાગમાં આપણે ચેક કરીશું કે આપણી તૈયારીમાં શું ખામી છે અને ખામીને કેવી રીતે આપણે દૂર કરી શકીએ. સો એના માટે આપણે મર્યાદિત સમયમાં જે એમસીક્યુઝ છે, જે ટેસ્ટ પેપર્સ છે એ સોલ્વ કરવાનો ટ્રાય કરીશું. સિમ્પલ શબ્દોમાં કહું તો ક્રિકેટર્સ કેવી રીતે મેચ રમતા પહેલા નેટ પ્રેક્ટિસ કરતા હોય છે, સેમ આપણે કરવાના છીએ. આનાથી આપણને ખાતરી થઈ જાય કે આપણે ઓછા સમયમાં પેપર સોલ્વ કરી શકીએ છીએ અને ઓછા સમયમાં કેટલા માર્ક્સ આપણે ઓબ્ટેન કરીએ છીએ. તો હવે કરીએ બીજી અગત્યની વાત કે આ બધું કરીશું કઈ રીતે.
સો આ પણ જો DDCET ની તૈયારી કરતા હોય તો હું તમને અવશ્ય કહીશ કે આપ એકવાર કોલેક્સ પોર્ટલની મુલાકાત લો. કેમ? તો આ કોલેક્સ પોર્ટલે જ્યારે DDCET 2024 એનાઉન્સ થઈ હતી ત્યારે સૌથી પહેલું ઓનલાઈન પ્લેટફોર્મ એમને રજૂ કર્યું હતું. પ્લસ 3500 થી વધારે યુઝર્સે, વધારે સ્ટુડન્ટ્સે અહીંયા રજીસ્ટ્રેશન કર્યું હતું અને આ પોર્ટલનો એમને લાભ લીધો હતો. 1500 થી પણ વધારે એમની આ હાર્ડ કોપીઝ સોલ્વ થઈ હતી, એનો પણ સ્ટુડન્ટ્સે લાભ લીધો હતો. અને આ કોલેક્સ પોર્ટલનો લાભ લઈને સ્ટુડન્ટ્સે સારા માર્ક્સ લાવીને પોતાની મનગમતી કોલેજ અને બ્રાન્ચમાં એડમિશન લીધું. સો મિત્રો, આ વખતે પણ DDCET 2025 ની તૈયારી માટે અગાઉ જણાવ્યા મુજબ અગાઉની સ્ટ્રેટેજી પ્રમાણે આ વખતે પણ કોલેક્સ પોર્ટલ પર તેઓ એમના 8 પ્રિપેરેશન મોડ્યુલ સાથે રેડી છે કે જેમાં ખૂબ જ સરળતાથી એક્ઝામની તૈયારી થઈ શકે તે માટે સબ્જેક્ટ વાઇઝ અલગ અલગ વિડીયો લેક્ચર્સ અવેલેબલ છે કે જે વિડીયો લેક્ચર્સ તમે કોઈ પણ જગ્યાએ ક્યારે પણ એક્સેસ કરી શકો છો અને તમે તમારી એ જે પ્રિપેરેશન છે કન્ટિન્યુ કરી શકો છો. વિડીયો લેક્ચર્સ બાદ આપણે ચેપ્ટર વાઇઝ અને સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ લેવામાં આવશે કે જો ટેસ્ટથી તમે સારા MCQ સોલ્વ કરી શકો અને તમારી પ્રેક્ટિસ સારી થાય. એના બાદ આપણે મોક ટેસ્ટ પણ લેવામાં આવશે આ પોર્ટલ ઉપર જ કે જે મોક ટેસ્ટના ડિટેલ સોલ્યુશન્સ એ કોલેક્સ પોર્ટલ ઉપર અવેલેબલ હશે. સો ટેસ્ટ આપ્યા બાદ તમારે ક્યારે પણ સોલ્યુશન જોવું હોય સો ધેટ આર અવેલેબલ ઓન ધી પોર્ટલ. સેકન્ડ, ઘણા સ્ટુડન્ટ્સને જો વધારે પ્રેક્ટિસ કરવી હોય સો પ્રેક્ટિસ બુકલેટ પણ પ્રોવાઈડ કરવામાં આવશે. તમારી જે પણ લેંગ્વેજ છે તો ગુજરાતી અને ઇંગ્લિશમાં અમે પ્રેક્ટિસ બુકલેટ અવેલેબલ છે. તમે જે પણ એડ્રેસ દ્વારા પોર્ટલ પર રજીસ્ટ્રેશન કર્યું હોય એ એડ્રેસ ઉપર તમને આ પ્રેક્ટિસ બુકલેટ કુરિયર કરી દેવામાં આવશે. ત્યારબાદ બીજી મહત્વની વાત કે જે પણ DDCET એક્ઝામ હશે એ ઓફલાઈન હશે. સો ઓફલાઈન એક્સપિરિયન્સ સ્ટુડન્ટ્સને મળે એ માટે ઓફલાઈન પેપર્સ પ્લસ OMR સીટ અમે આપને ઘરે કુરિયર કરી દઈશું. સો જેથી સ્ટુડન્ટ્સ ઓફલાઈન ટેસ્ટનો પણ એક એક્સપિરિયન્સ લઈ શકે. પછી કહેવાય કે તમે એક્ઝામ્સ આપો છો, તમે ટેસ્ટ લો છો તો ડેફિનેટલી તમને ડાઉટ્સ હશે. સો એ ડાઉટ માટે અમારા પોર્ટલ પર એક ફીચર છે ડાઉટ સોલ્વિંગ બોટ. તો જ્યાં સ્ટુડન્ટ્સ ચેટ દ્વારા પોતાના જે ડાઉટ્સ છે એ પૂછી શકશે અને કોલેક્સ ટીમ દ્વારા એનું તમને સચોટ ગાઈડન્સ પૂરું પાડવામાં આવશે. અને આ જે પણ ચેટ હિસ્ટ્રી હશે એ સ્ટોર જ રહેશે. સો ગમે ત્યારે કોઈ પણ સમયે તમે તમારો ડાઉટ ફરી તમારે ચેક કરવો હોય કે જોવો હોય તો તમે આ બોટ ફીચર્સમાં જોઈ શકશો. નાઉ જે કહેવાય ને કે જે ફીચર મારું પ્રિય છે અને બહુ સરસ છે દેટ ઇઝ પરફોર્મન્સ એનાલિસિસ. સો પરફોર્મન્સ એનાલિસિસમાં તમે તમારું પરફોર્મન્સ ટ્રેક કરી શકો છો બીજા બધા સ્ટુડન્ટ સાથે પણ. કેમ કે જેને રજીસ્ટ્રેશન કર્યું છે સો દરેક સ્ટુડન્ટ્સ તમે જે એક્ઝામ આપો છો એ પણ આપે છે. સો દરેક એક્ઝામમાં કોણ એઝ અ ટોપ છે, કોણ સારો સ્કોર કરે છે. સો આનાથી તમે તમારું પરફોર્મન્સ અને તમારું એવરેજ યુ કેન ચેક કે હું ક્યાં છું, મારે હજુ કેટલું ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે. સો આઈ મસ્ટ સે ધીસ ઇઝ ધ બેસ્ટ ફીચર પરફોર્મન્સ એનાલિસિસ કે જેના દ્વારા આપણે આપણું પરફોર્મન્સીસ ચેક કરી શકીએ છીએ, આપણે આપણું મૂલ્યાંકન કરી શકીએ છીએ અને આપણે એમાં ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ. તો ટૂંકમાં કહું મિત્રો, વિડીયો લેક્ચર્સ, મોક ટેસ્ટ, ઓફલાઈન ટેસ્ટ, ચેટબોટ, પરફોર્મન્સ એનાલિસિસ આવા જુદા જુદા 8 મોડ્યુલ્સ આપને એક જ પ્લેટફોર્મ ઉપર એક જ આંગળીના ટેડવે મળી જશે. અને આ બધું તમને મળી રહેશે ફક્ત અને ફક્ત ₹949. યસ, તમે એકદમ સાચું સાંભળ્યું છે, ફક્ત અને ફક્ત ₹949. તો મિત્રો આજે જ લોગિન કરો www.colex.com પર અથવા
7575009923 પર પ્રવેશ લખીને અમને વોટ્સએપ કરો. DDCET ની લેટેસ્ટ માહિતી માટે તમે ડિસ્ક્રિપ્શન પર આપેલ લિંક પર ક્લિક કરીને અમારું વોટ્સએપ ગ્રુપ તમે જોઈન કરી શકો છો. થેન્ક યુ ફોર યોર અટેન્શન.